હેલો ફ્રેન્ડ્સ, યોર વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો અહીંયા આ વિડીયોમાં આપણે વાત કરીએ કે CRC BRCની અહીંયા 900 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે તેમાં ભરતી કરવા માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો, તેની પરીક્ષાની તારીખ શું રહેશે, કેટલા સમય માટે ઓર્ડિનેટરો નીમવામાં આવશે, ક્યાં સુધી તમે અરજી કરી શકો છો, તેની મર્યાદા શું રહેશે, તે દરેક વિશે દરેક જાણકારી આપણે આ વિડીયોમાં જોઈશું. તો વાત કરીએ, CRC BRCની 900 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આજથી ઓનલાઈન અરજી કરી શકાશે. 31મીએ લેખિત પરીક્ષા રહેશે. 31 તારીખે આને લેખિત પરીક્ષા રહેશે અને 3 વર્ષ માટે જ કોઓર્ડિનેટરો નીમવામાં આવશે. રિક્વાયરમેન્ટ: ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યમાં CRC BRC અને URC કોઓર્ડિનેટરોની ભરતી માટેની જાહેરાત કરી દેવાઈ છે, જે અંતર્ગત આજથી ઓનલાઈન અરજી શરૂ થશે અને 11 ડિસેમ્બરના રાત સુધી ચાલશે. જ્યારે 31મી ડિસેમ્બરે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવાશે. હવે નવા નિયમો મુજબ તમામ કોઓર્ડિનેટરોની 3 વર્ષ માટે જ નિમણૂક થશે અને હવે 1 વર્ષનો કુલિંગ પીરિયડ પણ નાખવામાં આવ્યો છે. એટલે કે અગાઉ કોઓર્ડિનેટરો રહી ચૂકેલા શિક્ષકો આ ભરતીમાં તો જ અરજી કરી શકશે કે તેઓએ છેલ્લે 1 વર્ષની શિક્ષકની નોકરી કરી હોય. 900 જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલ શિક્ષણના મોનિટરિંગથી માંડી સર્વે, ગુણવત્તા અને પરીક્ષાલક્ષીથી માંડી પરિણામ સહિતની વિવિધ કામગીરી માટે દરેક તાલુકા દીઠ એક BRC એટલે કે બ્લોક રિસોર્સ સેન્ટર કોઓર્ડિનેટર તેમજ અર્બનમાં કોર્પોરેશન સ્કૂલ વિસ્તારોમાં URC એટલે કે અર્બન સેન્ટર કોઓર્ડિનેટર તેમજ વિવિધ ક્લસ્ટર દીઠ CRC કોઓર્ડિનેટરોની નિમણૂક કરવામાં આવે છે. છેલ્લે સવા વર્ષ પહેલાં ભરતી પ્રક્રિયા કરાઈ હતી અને હાલ રાજ્યમાં 900 જેટલી CRC, URC અને BRCની જગ્યાઓ ખાલી છે, જે માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. 900 જેટલી જગ્યાઓ ખાલી છે અને તેના માટે આ ભરતી કરવામાં આવી રહી છે. 31મી ડિસેમ્બરે લેખિત પરીક્ષા લેવાશે. સમગ્ર શિક્ષા વિભાગની સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલી પ્રક્રિયા મુજબ 2 થી 11 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી થશે અને 31મી ડિસેમ્બરે 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવાશે. અગાઉ લાયકાતો, ગુણાંકનો, પ્રક્રિયા સહિતના મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન પણ થઈ ચૂકી છે. જ્યારે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક બનાવવા માટે નવા નિયમો જાહેર કરાયા છે. પ્રતિનિયુક્તિથી નિમણૂક અંગેના નવા નિયમો અંતર્ગત 1 વર્ષનો કુલિંગ પીરિયડ મુકાયો છે. એટલે કે અગાઉ ભરતી થયા બાદ છેલ્લા 1 વર્ષમાં કોઓર્ડિનેટરની જવાબદારીમાંથી મુક્ત થયેલા શિક્ષક આ ભરતીમાં અરજી નહીં કરી શકે. ઓછામાં ઓછી 1 વર્ષની શિક્ષક તરીકે નોકરી હશે તો જ અરજી થઈ શકશે. આમાં ઓછામાં ઓછી ઉમેદવારે 1 વર્ષ માટે શિક્ષક તરીકે નોકરી કરી હશે તે જ આમાં અરજી કરી શકશે. ઉપરાંત હવે 3 વર્ષ માટે જ નિમણૂકો થશે. અગાઉ સરકાર દ્વારા 5 વર્ષ સુધી કોઓર્ડિનેટરની જગ્યાઓ પર રાખવામાં આવ્યા હતા. ભરતી માટે જિલ્લા લેવલે કમિટી પણ રહેશે. આ ભરતી અંતર્ગત શૈક્ષણિક ગુણાંકન અને અનુભવના કુલ 50 ગુણ રહેશે. ભરતી માટે જિલ્લા લેવલે કમિટી પણ રહેશે. જો પ્રતિનિયુક્તિ રદ થાય તો રજૂઆત માટે અપીલ પણ કરી શકાશે. પરીક્ષા બાદ શૈક્ષણિક લાયકાતના ગુણ અને પરીક્ષા ગુણના આધારે રાજ્ય કક્ષાએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. પરીક્ષા બાદ અહીંયા શૈક્ષણિક લાયકાતના ગુણ અને પરીક્ષા ગુણના આધારે રાજ્ય કક્ષાએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તો આ પ્રમાણે અહીંયા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જે 900 જેટલી જગ્યા પર આ ભરતી થઈ રહી છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.